બધા અમારા મોટા લોકો ઇબ્રાહિમ કાકા, હૈદર કાકા અને બીજા નૂન મુસ્લિમના અંદર બિપિનભાઈ આવ્યા છે. બહુ ખુશી થઈ કે હર કોમની વસ્તી આપણા એક સ્કૂલના અંદર જમા થઈ અને અમને બી બહુ ખુશી થઈ કે અમે 2-2.5 વર્ષથી ઇબ્રાહિમ કાકાના અંડરમાં કોમ કરીએ છીએ અને અમને આ આટલી વસ્તીઓ આવી અને ભેગી થઈ અને એક ગેટ ટુગેધર થયું સ્કૂલના માટે. તો બહુ ખુશી થઈ કે આપણી બી એક સ્કૂલ છે. એ કીધું કે આવી રીતના અમે બહુ જગ્યા સર્વે કરીને આવ્યા, મોટી મોટી સ્કૂલો બનાવી. આપણું ગામ તો જેટલું મોટું હોય મારા ખ્યાલથી મને તો એટલું ખબર નહીં પણ એટલું અભળેલું હોય કે આખા પાટણ ડિસ્ટ્રિક્ટના અંદર શાયદ જમીનના અંદર સૌથી મોટું ગામ સજોણા આવે સેકન્ડ નંબર પર. તો આટલી મોટી જમીન, એટલી મોટી આપણો ગામ છે અને આપણે 4 સ્કૂલો છે એને બી આપણે કોઈ પૂરું નહીં કરી કહેતા. આજ બચ્ચા બહાર જઈ રહ્યા છે એ ફીસ માટે. તો આપણું ગામ એટલું બધું બી ગરીબ નહીં કે આપણે એને પૂરું ના કરી શકીએ. આજ અમે લોકો આવ્યા એનામાં ધરમદા તમને ખબર હતી ગામમાં લોકોને કે પીવાનું પાણી બી નહોતું. આ નળમુદી વસ્તી બચ્ચા પાણી પીતા હતા, ટીચર્સ પ્લસ સ્ટુડન્ટ્સ આ નળમુદી પાણી પીતા હતા. બોલો કેવી સ્કૂલની હાલત હશે. તો અલહમદુલિલ્લાહ હાલ ફિલ્ટર નોખી દીધું, ઠંડા પાણીનું મશીન નોખી દીધું, નેચે અંદર એક કૂવો ટાઈપ બનાવી દીધું. એનું અમારા સરપંચ સાહેબ બી હતા હેલ્પ કરવામાં, ફારૂકભાઈ હતા, આવા બહુ સાથી હતા. બીજા જવાન 2 જમાતોના સાથીના તાત્કાલિક અમે ભેગા કરીને આ બધું કર્યું. તો હાલ બી સ્કૂલના સૌથી મોટું કે ફીસ કોણ ભરશે. આ ફીસ માટે બચ્ચા બહાર જઈ રહી છે. 500 રૂપિયા બચ્ચો ફીસ નહીં કરી શકતું તો આપણી કોમની શું હાલત હશે. આમાં આપણી 2 જમાતોના અંદર આ પ્રોબ્લેમ આવે છે કે ફીસ માટે બચ્ચા બહાર જઈ રહી. તો આપણે એ વધારે વાત નહીં કરવા માંગતો, એટલું જ કે ભાઈ મેન્ટેનન્સ તો છોડ દો. આપણે મેન્ટેનન્સ તો બહુ દૂરની વાત રહી કે મેન્ટેનન્સ જેવી રીતના કે આ દિવાલોને પ્લાસ્ટર નથી થયા, આ મૂતરી જે બનાવીને જે દિવાલો પર પ્લાસ્ટર નથી થયા, પાણી જેવું આવે છે, ખરાબ આવે છે, અચ્છું આવે છે. એ તો ફીસ જે બચ્ચોને ટીચરોને ફીસ આજ આપણી હોટલોના અંદર ચાવાળાનો પગાર 14,000-15,000 રૂપિયા. તમે પૂછો પ્રિન્સિપલનો પગાર શું છે. આપણા માટે બહુ શરમની વાત છે. ટીચરનો પગાર 7,500 રૂપિયા, પોણીઓનો પગાર 10,000 રૂપિયા અને ટીચરનો પગાર 7,500 રૂપિયા. એ બી આપણે પૂરા નહીં કરી શકતા. બોલો તો આ ઇબ્રાહિમ કાકાને આટલા વર્ષ સ્કૂલ કેવી રીતના ચલાવીએ છીએ. અમે તો 2-3 વર્ષ થયા હોય આયા ગોમો આયા ને અમે આ બધું એને બોલાયા મને બધું એકબીજાને ટચ થઈ. તો એના એટલા વર્ષથી કેવી રીતના ચલાવે હેડતું છે સ્કૂલ. એટલે આપણા માટે શરમની વાત છે કે આપણે જે થાય, જે ચટણી થાય, ફૂલની પોગડી થાય, જે ભાષા મૂકો આપણે સ્કૂલને એને વાપસ એક મહેર પર લઈ આવીએ કે આપણા બચ્ચા બધે હોય. હરેક પેરેન્ટ્સ, હર સમાજની વાત કરું છું હું, જેટલા બી હોય કે એનું બચ્ચું આપણી સ્કૂલમાં જ આવવું જોઈએ. બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો એ અમને પર્સનલી આને કહી શકશે કે ભાઈ મારા બચ્ચાને ભણાવતા નહીં. બચ્ચો માટે સ્પોર્ટ્સ નથી, કોઈ ચીજ નથી. એ તો અમારા વિપુલભાઈ ને એક અચ્છું આયોજન કર્યું હતું અને આખું ગામ ભેગું દીધું. બહુ ખુશીનો માહોલ હતો કે મક્તબાથી બચ્ચા દોડીને આવ્યા હતા. એના માટે ગિફ્ટ આલ્યા હતા. જોલી જે કંપની છે આનંદ નમકીન એને ટી શર્ટ આલ્યા. હર લાઈનથી માણસને મહેનત કરી. ઉમરભાઈને કોઈ સાયકલ આલી, હરેક માણસને એ વખત આલ્યું અને બહુ ખુશીનો માહોલ હતો એક જણા માટે. તો આપણે બી એમ ચાહે કે આપણા બચ્ચોએ ભણા અને આપણો માહોલ એવો રહે. ઠીક છે ભાઈ. બીજા કોઈ સાથીને કોઈ કહેવું હોય પબ્લિકના અંદરથી બી તો કહી શકે છે. તો આપણે એક મુદ્દા પર આવીએ કે આપણે શું કરવું.